મૂર્ખ ન જાવે ઉજળાવાના, મૂર્ખ ન જાવે ઉજળાવાના. વેદ વિનાના ઘર ઘર વટકે, મૂર્ખ ન જાવે ઉજળાવાના, એ મૂર્ખ ન જાવે ઉજળાવાના. આપન સુજે પથરા પૂજે, ઓર ધરે પુડા ધ્યાના, ઓર ધરે પુડા ધ્યાના. આપન સુજે પથરા પૂજે, ઓર ધરે પુડા ધ્યાના, ઓર ધરે પુડા ધ્યાના. અમર પ્યાલો મારા ગુરુએ પાયો, મનમસ્તાના દીદી, મનમસ્તાના ફરું દીવાના. અમર લોકની આશા કરે તો છોડી દિયો ને અભિમાના, છોડી દિયો ને અભિમાના, છોડી દિયો ને અભિમાના. अब नहीं आऊं, अब नहीं जाऊं, अब न धरूं पुड़ा ध्याना, अब न धरूं पुड़ा ध्याना. अब नहीं आऊं, अब नहीं जाऊं, अब ना धरूं, अब कहे रविराम गुरुमान प्रतापे, रख दिया है परवाना, लिख दिया है परवाना. गुरुमान प्रतापे, लिख दिया है परवाना, लिख दिया है परवाना.
અમર પ્યાલો મારા ગુરુએ પાયો અમર લોકની આશા કરે તો છોડી દિયો ને અભિમાન ભાઈ છોડી દિયો ને અભિમાન છોડી દિયો ને અભિમાન એવા અનુભવી મહાપુરુષોના વાણીના ઉદ્ગારો જોઈ તો એ ઉદ્ગારોમાં જાણે પરમાત્મા પોતે જ બોલતા હોય એવા શબ્દ છે. નરસિંહ મહેતાએ એક વાણીમાં એવું ગાયું કે સંતનો તો હું સેવક છું અર્જુન, અને લક્ષ્મીજી સંતની દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા અને કોટી કાશી. નરસિંહ મહેતાના હૃદયમાં જાણે ભગવાન પોતે જ બોલતા હોય એવા આ શબ્દો છે ને. નગર વાણી નરસિંહ મહેતાની છે, પણ શું કહે છે કે સંતનો સેવક છો અર્જુન, લક્ષ્મીજી સંતની દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા અને કોટી કાશી. દાદાશ્રીએ પણ એક વાણીમાં ગાયું છે કે શ્વાસો શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે કહે તે કૃષ્ણ મોરારી. એ ઘટની માલિકો રે પ્રગટ પરમાત્મા જ બોલે છે એવા ઉદ્ગારો છે. ગીતાજીના જે 18 અધ્યાયની અંદર અને 18 અધ્યાય થઈ અને જે સમજણ લેવાની છે આવા મહાપુરુષો એક આવી ભજન વાણીની ખાલી દોઢમાં જ કહી દે છે. આખી ગીતાજી કદાચ ફોફોડવા ન જવું હોય અને એ 18 પ્રકારના યોગ કયા એવી કોઈ ગડમથલમાં પડીને બીજી સમજણની ઓલી લેવામાં માથાકૂટ ન કરવી હોય તો આ મહાપુરુષો એ સાર રૂપે સર્વ કોઈને સમજાઈ જાય એવી શૈલીમાં એક સાખી શબ્દની અંદર તત્વસાર સ્વરૂપને સમજાવે છે. શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે કહતે કૃષ્ણ મોરારી. જે આદિ અનાદિ એ મારું સ્વરૂપ છે એને ઓળખી લે, એને સમજી લે. જો આ સમજણ દ્રઢ થઈ જાય તો બીજા કોઈ મથણા મથવા પણ નથી. એટલે આપણે માટે તો અત્યારે કૃષ્ણ એટલે સદગુરુ પરમાત્મા પોતે જ, અને અર્જુન એટલે જિજ્ઞાસુ સાધક. જે હૃદયની અંદર આ અમીરસ પીવાની જિજ્ઞાસા જાગી છે તે અર્જુન જેવો જિજ્ઞાસુ સાધક. અર્જુનના કે છે એવા 14 નામ છે અને એ બધાય અર્થ સૂચક છે. એને 14 લક્ષણો પણ કહેવાય છે. ઘણી વખત સત્સંગમાં દાદાશ્રી કે છે ને કે ભાઈ આ ગુરુગમ જે વસ્તુ ઓળખાવી એ તો 2 આની છે, પણ એની પછવાડે કર્યા છે એ 14 આની છે.
એ 14 આનીમાં 2 આની ભેળવો એટલે 16 આની પૂરી થઈ જાય ને. એ 14 આની ક્રિયા એ લક્ષણો જ્ઞાની પુરુષોના, સમજુ પુરુષોના છે. એ પણ કેવા હોય, એ પણ મહાપુરુષોએ એ પણ વાણી દ્વારા સમજાવેલા છે કે રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંદા જે. સદગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા તે. આપાપણું જેણે અળગું કર્યું, જે નિષ્પ્રહી કહેવાય અવ્યાગત નો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. આઠે પોર રટણા રટે જેનો ત્રિકમજીથી એક તાર. મહારાજ કે મારો મજરો માણો હું હરિજન જોડું છું હાથ. આવા જે લક્ષણો, એવા જે અર્જુનના 14 નામ છે એ રીતે અર્થ સૂચક છે. અને એમ પણ કહેવાય છે કે 14 નામની એવી માન્યતા છે કે જો બ્રાહ્મણો એ 14 નામની કાગળમાં કુંડળી કરીને બનાવી દે અને લાકડાની વાંસની કાતલીમાં રાખીને એને ડેલામાં કે ખડકીમાં બાંધી દે તો કે અમારે ખેડૂને ઢોરને ખરવાનો આવે. ખરવા એવો એનો ગુણ છે. જો ઢોરને એના નામથી ખરવાનો આવતો હોય ને એ લક્ષણ જો કોઈ સમજુ વિવેકી પુરુષ એ ગ્રહણ કરે તો માણા નહીં નો આવ્યો ખરવા. ખરવા એટલે ખર એટલે આમ તો ગધેડો થાય, ગધેડાનો વાનો આવે. બધાય અપલખણ મટી જાય જો એ સમજણને દ્રઢ કરે તો. એટલે જિજ્ઞાસુ સાધક એને સમજાવવાને માટે મહાપુરુષો જે ઘટની અંદર સદગુરુ પરમાત્મા પોતે જ એ બોલનાર છે અને આ શાશ્વત જ્ઞાન આપનાર છે. એના વિના એ કેવળ જ્ઞાન, આ સમ્રાટ જ્ઞાન આપે કોણ કે જેનાથી દરેક જિજ્ઞાસુઓના ભોગ ભરાઈ જાય. તો કોઈ પણ મહાપુરુષ એની અનુભવ વાણીમાં જે બોલે છે એ પરમાત્મા પોતે જ બોલે છે. તો રવિ સાહેબ કે છે કે અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના ફરું દીવાના. જો અમર લોકની આશા કરે તો છોડી દિયો ને અભિમાના. અમર પ્યાલો એ ગુરુગમ દ્રષ્ટિ છે. પણ પ્યાલાની વાત એવી ઘણી પરંપરામાં ચાલે છે. કોઈ વળી પંચામૃત નો પાય છે, કોઈ વળી દૂધમાં સાકર ભેળવીને પાય છે, કોઈ કઈ પાણીનો, કોઈ વળી પાણીમાં કઈ વિભૂતિ નાખીને એમ પાય છે. ને એવી માન્યતા પણ ચાલે છે કે અમને તો પ્યાલો પાઈ દીધો. પણ પ્યાલો એટલે ગુરુગમ દ્રષ્ટિ. જે પ્યાલાના પાનથી એ સર્વ આવરણો ભેદાઈ જાય, સર્વ અવિદ્યા ટળી જાય, એ ગુરુગમ રૂપી પ્યાલો છે. રવિ સાહેબે એક બીજી વાણીમાં પણ ગાયું છે કે સદગુરુએ શ્રવણે રસ રેડો છોડ્યો હૃદયની માય. સાંધે સાંધે મહારસ સંશરોને ઉન્મુન રહ્યો છે ઠેરાય. સુરતા જેની સુન થઈ હવે પાછી ઉતરે નહીં ફરી. એવો પ્યાલો મેં પીધો રે લીધો અતિ લગન કરી. પરિબ્રહ્મ બાદશાહ રે અદ્વૈત સુભર ભરી. સદગુરુ આ ગુરુગમ રૂપી પ્યાલો કાનેથી પીવાય છે, આ મુખેથી પીવાનો આ રસ નથી. સદગુરુએ શ્રવણે રસ રેડ્યો છોટ્યો હૃદયની માય. હૃદયમાં છોટ્યો એટલે
ગુરુગમ દ્રષ્ટિ જે પ્રાપ્ત થઈ એ હૃદયે ઠીક કરીને ઠેરાણી, એટલે એમાં નિષ્ઠા બંધાણી. એ પ્રતીતિ થઈ એનું નામ હૃદયે ઠેરાણો. ગુરુગમ લેવા છતાં જેને પ્રતીતિ થઈ નથી એને ઠેરાણો નથી, એને સોસરવો નીકળી ગયો કહેવાય. શું કહેવાય? સાંજે એ સદગુરુ ધારી ગુરુગમને પ્રાપ્ત કરી અને હવારમાં હાથ જોડી જોડિયા નારિયેલ લઈને ઉભડો ગયેલા. કેમનો? કે આ અમારા દેવે જમણી નારિયેલ ચડાવવા જાવ છે. કે આ દાબી ઓળખાવી એટલે એ હૃદય ઠેરાણો. સદગુરુ એ શ્રવણે રસ રેડો છોટ્યો હૃદયની માય. સાંધે સાંધે મહારસ સંશર્યો. સાંધે સાંધે સંશર્યો એટલે જીવનના દરેક પાસાની અંદર એ રસ રેલમ છેલમ થઈ ગયો. એવા જ્ઞાની, એવા વિવેકી, એવા સમજો, એવા મહાપુરુષને જ્યારે મળો ત્યારે ગમે ઠેકાણે, ગમે ત્યાં એના જીવનના કોઈ કાળની અંદર જ્યારે મળો ત્યારે ઈનો ઈ રંગ, ઈની ઈ લીચત. ઘડીક જી ને ઘડીક જીતુડી એમ નહીં. તો સાંધે સાંધે રસ સંશરો નથી. જેને સાંધે સાંધે એ રસ સંશરો છે એના જીવનના કોઈ પણ પાસાની અંદર જોવો, જ્યારે જોવો ત્યારે ઈનો ઈ રંગ, એમાં કોઈ ફેર નહીં. સત્સંગ સભામાં હોય તો એ બીજો, મિત્રની સભામાં હોય તે બીજો, અને સગાવાલાની સભામાં હોય તો એ ત્રીજો. એમ નહીં, પણ કોઈ પણ જીવનના પાસામાં જોવો તો ઈનો ઈ એ રંગ, એમાં કોઈ ફેરફાર નહીં જીવનમાં. એનું નામ સાંધે સાંધે મહારસ સંશરો ઉન્મુન રહ્યો છે ઠેરાય. સુરતા જેની સુન થઈ હવે પાછી ઉતરે નહીં ફરી. સુરતા જેની એ લક્ષ્યબદ્ધ બની છે, શબ્દમય બની છે, હવે ઈ ક્યાંય કોઈ પણ ભોગ પદાર્થમાં એ ભટકવા હવે ન જાય. એ પ્યાલો પીધાનું પ્રમાણ છે. એટલે રવિ સાહેબ કહે છે, અમર પ્યાલો મારા ગુરુજીએ પ્યાયો, ગુરુગમ દ્રષ્ટિએ અમર પ્યાલો છે. એ પ્યાલા પાનથી સર્વે સંતો, ઋષિ મુનિઓ, સંતો, ભક્તો જે કયો ઈ સર્વે એ પ્યાલાના પાનથી અજર અમર પદને પામ્યા છે. અને એ જ પ્યાલો દયાળુ સદગુરુએ દયા કરીને આપણને પાયો છે. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના ફરો દીવાના. એ પ્યાલો પીતા એની ખુમારી ચડી. હવે એ ખુમારીમાં મસ્તાનો થઈને એ આનંદમાં એ ખુમારીમાં જ ફરું છું. પણ એ પ્યાલો જેને ગળે ઉતરી ગયો, રતિએ ઠેરાઈ ગયો, એને ખુમારી ચડ્યો. એટલે જેને ખુમારી ચડી છે, આ રસાયણ જેને પીધું છે, જેને બીજી પછી બીજી કોઈ રસક વાતોની અંદર રસ પડતો નથી. એટલે રવિ સાહેબ આ વાણીમાં કહે છે કે કિતના લંબા, कितना छोटा कितना है ब्रह्म का अनुमाना, सोई शब्द का भेद बताओ बाकी और छोड़ो ज्ञाना. એ મૂળ લક્ષ્યની વાત કરો જે સમજણથી સર્વે સંતો બહાર પહોંચ્યા છે. એ શબ્દના ભેદની કંઈક વાત કરો, બાકી જે વાતથી કઈ વળે નહીં, કઈ અર્થ સરે નહીં, એ રોચક વાતોને જવા દો. જે સમજણથી ભોગ વરાઈ જાય, સંશય ભય અને ભ્રમણા મટી જાય, અજર અમર પદ પ્રાપ્ત થાય, અખંડ અને નિત્ય સુખ પ્રાપ્ત થાય, એ સમજણની વાત કરો. कितना लंबा कितना छोड़ा कितना है ब्रह्म का अनुमाना, सोई शब्द का भेद बताओ बाकी और छोड़ो ने ज्ञाना. तो એ મૂળ લક્ષ્ય એ શબ્દની સમજણની વાત કરતા કે છે
જે પેલી જ વાત કરીને આપણે દાદાશ્રીની વાણીની કે સોમ શબ્દને સિદ્ધ કરી લે કહત હે કૃષ્ણ મોરારી, એ મૂળ શબ્દ, એ સ્વાતિ શબ્દ, એ શબ્દની સમજણ વિશેની વાત રવિ સાહેબ કહે છે કે कितना लंबा कितना छोड़ा कितना है अनुमाना, सोई शब्द का भेद बताओ और छोड़ो ज्ञाना। એની કાંઈક અનુમાનથી વાત કરો તો બી અમને સમજાય. તો શું કહે છે કે પૃથ્વી છે પોળા. જો મોટો કેવડો એમ કહેતા હો તો પૃથ્વી છે પણ પોળો. કારણ કે આવા આનંદ બ્રહ્માંડો તેમાં સમાઈને રહેલા છે. સકળ જગત ગુરુમાં રહે અને ગુરુ તો રહે નિરાધાર. અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે જે વસે પરાને પાર. એવા ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. આવા હે અનંત બ્રહ્માંડો તે સ્વરૂપમાં સમાઈને રહેલા છે. એટલે પૃથ્વી છે પોળા. અને ઝીણામાં જો ઝીણો કહેતા હોય તો પવન કરતા પણ ઝીણો. પૃથ્વી છે પોળા, પવન છે ઝીણા. એ કોણ? કે આદમ હે અપરંપારા. આદમ શ્વાસોશ્વાસ જે ઘટોઘટ ની અંદર ચાલી રહેલ છે. આદમ હે અપરંપારા, વધે ઘટે નહીં રહે બરાબર કાયમ છે ઈ કીર્તારા. એ સ્વરૂપમાં કોઈ દી વધઘટ થતી નથી. દાદાશ્રી ક્યાંક એક ગુરુ મહિમામાં ક્યાંક લખ્યું છે કે રાયના દાણામાંથી રમત નીકળી ત્રણ ભુવન પર સાઈ. થોઈ દાણો તો અણુ માત્ર ઓછો નહીં, દાણો તો આખો રહ્યો. એ રાયના દાણામાંથી આ રમત નીકળી. એ સ્વરૂપમાંથી એક ખાલી સ્ફુરણ જ ઉદ્ભવ્યું કે એક ઓહમ બહુ સ્વામી. એટલા સ્ફુરણ માત્રથી આવા આનંદ બ્રહ્માંડોની રચના થઈ ગઈ છે. એ આવા આનંદ બ્રહ્માંડોની રચના થઈ ગઈ છતાં ઈ દાણો કાંઈ ઓછો નથી થયો. ઈ તો એમનો એમ આખો પડ્યો છે. જેમ 52 પાનાથી તમે ગંજીપે રમો પણ જોકર તો ખોખામાં એકલો આવગો પડ્યો છે ને. 52 પને કેટલાય ગરબોળ હાટા કરી નાખ્યા પણ જોકર ને કોઈ ઓળખ્યા નહીં. સદગુરુ ચરણમાં જઈને જોકર ને ઓળખી ગયા. હે એને આ મથણા મતવા મટી ગયા, એને પાના કૂટવા મટી ગયા. એને તો એમ કહી દીધું પુસ્તક કેરી સી પરોજણ ક્યાં વાંચે પ્રગટ પાને. એક મન કા મન સમજાવી લેને પ્રાણી એટલે મેરા મજરો માણે. કોણ કે છે જોકર ઓળખાઈ ગયો. એ આબાદ પડ્યો છે દાણો. એ જરાય અણુ માત્ર ઓછો નથી. કોણ જાણે કેદી આ પૃથ્વી રચાણી છે. જેદુની પૃથ્વી રચાણી તેદુનો હિમાલય ઓગળી ઓગળીને ગંગાજીનો પ્રવાહ અખંડ ચાલ્યા જ કરે છે. પણ હવે બહુ વર્ષો સુધી ગંગાજીનું વેણ વહ્યું બરફ ઓગળીને, એટલે હિમાલય કઈક ઘટી ગયો એવું ખરું? એની શિખા કોઈ દી ઘટી? ઈ તો જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો. આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો નહીં ઠાલો. એમાં કોઈ દી વધઘટ થવા પણ નથી. એ તો આબાદ છે. એટલે પૃથ્વી છે પોળા, પવન છે ઝીણા, આદમ હે અપરંપારા. વધે ઘટે નહીં રહે બરાબર કાયમ છે ઈ કીર્તારા. જેમાં કોઈ દી વધઘટ થતી નથી. જે અખંડ અને નિત્ય સ્વરૂપ છે એ જ પોતે કીર્તાર છે.
જેને કોઈ દી આવન નથી કે જાવન નથી, થવાપણું નથી કે મટવાપણું નથી, એ કાયમ કીર્તાર છે. જે અવિનાશી સો વણસે નહીં અને વણસી જાય તો આ દેહરૂપી માયા. કહે અખો અગાધ હે આતમ તો કોઈ વિરલા એ પાયા. એ અવિનાશી સ્વરૂપ છે, એ કોઈ દી વણસતું નથી, વણસી જાય મટી જાય છે. એ આ દેહરૂપી માયા એ થાય છે અને મટે છે. પણ એમાં જે ચૈતન બિરાજે છે એને કોઈ દી થવાપણું કે મટવાપણું નથી, એને આવન નથી કે જાવન નથી. એ તત્વસાર ચૈતન સ્વરૂપની સમજણ દરેક મહાપુરુષોએ સંતોએ એ આપી છે ને એ સમજણને, એ સ્વરૂપને જેને ઓળખી લીધો, એ સ્વરૂપ જેને સમજાણું, એનો વટકાર મટી ગયો. પણ એ સમજણને સમજ્યા વિના, કારણ કે એ સમજણ તો સદગુરુ ચરણથી પ્રાપ્ત થાય છે. બાકી આપવા મતે ગમે એટલા મથણા મથે, ગમે એટલા શાસ્ત્રો પુરાણોના પઠન પાઠન કરે, પણ જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણતા કથાય. પારસ લખ્યો પુરાણમાં એ સુણતા સોનું નો થાય. જેને કેવળ જ્ઞાન કહેવાય છે, આ વાતો આવડી જાય એ જ્ઞાન નથી. જ્ઞાન તો આપ સૌ કોઈ અહીં બેઠા છો એ સર્વ કોઈને થયેલું છે, જેને સદગુરુ મળ્યા, જેને આ ભેદ પ્રાપ્ત થયો, એ નિજ સ્વરૂપનું લક્ષ્ય સંધાણું, એને જ્ઞાન થયું કહેવાય છે. એ કેવળ જ્ઞાન સદગુરુ કૃપા વિના થતું નથી. જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણતા કથા. પારસ લખ્યો પુરાણમાં એ સુણતા સોનું ન થાય. પારસ નામ ઈશ્વરને શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, વેદની અંદર ગાવામાં આવ્યો છે. પણ જેને ગાવામાં આવ્યો છે એ પ્રગટ તો નિજ ઘટમાં બિરાજે છે. એ સમજણ બતાવનાર, એ પારસને ઓળખાવી અને સ્પર્શ કરાવી દેનાર કોઈ સદગુરુ મળે તો લોટું સોનું બને ને. बाकी लोह की पेटी में पारस भिरा है, लोह पारस नहीं होता है. काट कपट भजा काया में लोह सुवर्ण भी नहीं होता है. पर काट कपट गुरु कारीगर काटे धोबी जेम कपड़ा धोता है. पछे रंग पतंग चढ़े बहुरंगा श्वासो श्वासे सोता है. गुरु कहे सुनी ले ज्ञानी आ तन पिंजर मन तोता है. आत्म राम रयो तन ओटी जड़ छे तन क्यों जोता है. आ लोहनी पेटी में पारस भर्यो, आ देह रूपी लोढ़ानी पेटी में चैतन पारस भर्यो छे. पण लोह पारस नहीं होता है. पारस तो नहीं पण काट कपट भैरू काया में एथी लोह सुवर्ण नहीं होता है. आडू काट कपट छे ત્યાં સુધી આ પારસનો સ્પર્શ થતો નથી, એટલે એની ઓળખાણ થતી નથી. ત્યાં સુધી એ અજ્ઞાન રૂપી લોઢાપણું મટતું નથી અને સુવર્ણ રૂપી એ નિજ સ્વરૂપની ભાન એ જ્ઞાન થતું નથી. એ અજ્ઞાન ટાળી દેનાર, એ કાટ કપટને કાઢી દેનાર કોણ છે? સદગુરુ છે. सदगुरु विना ए काट कपट ने काढ़े कौन? काट कपट गुरु कारीगर काढ़े धोबी जेम कपड़ा धोता है. धोबी जेम कपड़ा नो मेल धोई नाखे छे. एम सत्य ज्ञान रूपी साबु थी, आ समजण रूपी जल थी अपना अज्ञान ने दूर करी नाखे छे सदगुरु. काट कपट गुरु कारीगर काढ़े धोबी जेम कपड़ा धोता है. ई काट कपट निकली जाए पछे पारसनो स्पर्श थता लोटू थता वार नहीं. पण एक कागळवाय ज्यां सुधी लोढाओ पर काटनु गडपलू छे त्यां सुधी हजारों वर्ष पारस भेळो पीड्यो रहे तोय होनु न थाय. ए पण जो दूर थई जाय तो पछे एने 10 दी काई गणવાનો विधि नथी.
પણ જ્યાં જોઉં ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું છે આ એક બારું. એ દિલની દુબજાને દૂર કરતો હોય અંતરમાં અંજવાળો એ મનવા માન કહ્યું તું મારું. એ આડી છે, એ અજ્ઞાન રૂપી ત્રાટી છે, એ કાટનું કડપલું છે ત્યાં સુધી લોટું સોનું બનતું નથી. એ કાઢી દેનાર જગતમાં કોઈ હોય તો એક દયાળુ સદગુરુ સંત છે. એના વિના કોણ કાઢે? કોઈ વખત સાધુ સંતનો દાસ સાધુને જોઈ અને તરત સેવા કરવાને વળગી જાય. એવી ભાવથી પ્રેમથી સેવા કરે, જોઈતી બધી જરૂરિયાતો પૂરી પાડે. હવે નહીં ધરું કુડા ધ્યાના. હવે સદગુરુ સ્વરૂપ સિવાય બીજે મારે ક્યાંય લક્ષ્ય નથી. હવે નજરે નો આવે રે સદગુરુ વિના કોઈ બીજો હરી. હવે ન ધરું કુડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે કે લખી દિયા હે પરવાના સદગુરુ સાહેબે. એ દયા કરીને આ પરવાનો લખી દીધો છે. હવે આ પરવાનામાં કોઈ આડું ફરે એમ નથી. હવે આ પરવાનો ન છોડે તો એને કોઈ દી માર ખાવા પણ નથી. પણ ડાપણ ડાયા પરવાનો મૂકે તો વારો ચડી જાય તર. એ પરવાનો બાંધી રાખે, પરવાને વળગી રહે, એનો કોઈ દી કોઈ આંગળી ચીંધે એમ નથી. 2000-5000 માણાની વસ્તીનું ગામ હોય ને એમાં એક ફૌજદાર કે જમાદાર આવીને બહબહાટી પાડે છે. ક્યાં 5000 માણા, ક્યાં એક વ્યક્તિ, પણ એ પ્રતાપ છે નો છે પરવાનાનો. તો આ એવો પરવાનો સદગુરુએ આપ્યો છે કે એ પરવાને જે વળગી રહ્યા એને કોઈ દિવસ કોઈ જગતમાં આંગળી ચીંધે એમ નથી. માટે દરેક મહાપુરુષોએ સંતોએ પરવાનાની એ મોક્ષ પ્રતીતિની વાતો કરી છે. એ જો આપણા હૃદયે ઠેરાઈ જાય તો આપણો ભટકાર મટી જાય. मुक्ति को मन से आप स्वरूप पिशान लियो. आप जाग्या वीर सपन नाथे सिद्धांत ये जो प्रगट कियो. से और वैदिक कर्म दान पुण्य उपकार करे. नहीं तप से नहीं वेद में संत
શરણ સેવા રહ્યો સ્વસ્વરૂપ સુખ નહીં વેદ में સંત શરણ સેવા રહ્યો स्वरूप सुख नहीं वेद में संत शरण सेवा से रहो जोई छे मुक्ति को मन से आप स्वरूप दिशान लियो आप जाग्या विन स्वप्न नाशे तेज प्रगट कियो जोई छे मुक्ति को मन से शास्त्र पढ़े मुख पाठ करीने यज्ञ से देव प्रसन्न कियो शास्त्र पढ़े आत्म ब्रह्म तो जानत नाही मुक्ति पद तो दूर रहो आत्म ब्रह्म तो जानत नाही मुक्ति पद तो दूर रहो जोई छे मुक्ति को मन से आप स्वरूप पिशान लियो आप जाग्या वीर स्वप्न नाशे चिदापेज प्रगट कियो जोई छे मुक्ति को मन से देह मन कर्म से पर आत्मा साक्षी रूपे जई रहो देह मन कर्म से पर आत्मा
સમયે જ ગયો સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો હરદમમાં સદગુરુ કો પરખી હરદમમાં સદગુરુ કો પરખી દાસલા ભૂકો રોજ દિયો હરદમમાં સદગુરુ કો પરખી દાસલા ભૂકો રોજ દિયો मुक्ति को मन से आप स्वरूप पिशान लियो आप जाग्या वीर सत्मन नासे सिद्धांते ज प्रगट कियो जो इसे मुक्ति को मन से બરવાનો એટલે જીવન મુક્તિની પ્રતીતિ. દરેક શાસ્ત્ર પુરાણો મહાપુરુષોનું કહેવું એ સર્વેનું અંતિમ લક્ષ્ય ઈ જ છે જીવન મુક્તિની પ્રતીતિ કરી લેવી. એને માટે આ હજારો વાતો છે. તો એ સમજણને સમજાવતા સદગુરુ કહે છે કે એ સાધક, એ જિજ્ઞાસુ જો મુક્તિની ઈચ્છા કરતો હોય તો તારા સ્વરૂપને ઓળખી લે. જીવન મુક્તિ જે તારું જીવન સદાયને માટે મુક્ત છે એ જીવન મુક્તને ઓળખી લેવું એનું નામ જીવન મુક્તિ. જ્યાં સુધી એ મુક્ત જીવનની ઓળખાણ નથી અને આ દેહને પોતાનું સ્વરૂપ માન્યું છે ત્યાં સુધી જન્મ ને મરણ ને હરખ ને શોક ને આણ ને લાભ ને એ ઇત્યાદિ અનેક પ્રકારના ધંધો, એ દાવ કર્મ એના ભોગવતા એ સ્વરૂપને જાણ્યા વિના છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત તે તો સદગુરુએ ઓળખાયું તે નમો હરિગુરુ ભગવંત. જે સ્વરૂપ જે પદને પરખ્યા વિના એ આવા કઈક જન્મારા ગુમાવી નાખ્યા, અનંત યાતનાઓ ભોગવી છે. દયાળુ સદગુરુએ દયા કરીને જે સ્વરૂપથી અજ્ઞાન હતો એ સ્વરૂપને ઓળખાણ કરાવી કાયમને માટે શરણને હું વંદું. આ પદ પરખાવનહાર સર્વ દુઃખમાંથી મુક્તિ કરાવનાર એવા સદગુરુ તમને શું અર્પું? જે અર્પું એ તો છે આત્માથી
હવે તન મન ધન આપને ચરણે અર્પી અને વર્તું ચરણાધીન. તો એ જીવન મુક્તિની એ પ્રતીતિ એ સદગુરુ પોતે કરાવે છે. જો ઈચ્છે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પીછાન લિયો. હે ભાઈ, જો મુક્તિની ઈચ્છા કરતો હોય તો તું તારા સ્વરૂપને ઓળખી લે. એ સદાયને માટે મુક્ત છે. પણ આપ જાગ્યા વિન સપન નાશે સિદ્ધાંત પ્રગટ કિયો. પોતે જાગ્યા વિના પોતાનું સપન મટતું નથી. જાગ્યા વિના પોતાના યથાર્થ સ્વરૂપની ભાન થતી નથી. સપન અવસ્થામાં છે ત્યાં સુધી એ કંઈક બીજું જ થઈને ફરે છે અને એ સપનાના સુખને હાચું માને છે અને સપનાના દુઃખને હાચું માને છે અને એમાં સપડે છે. પણ જાગી જાય તો ખબર પડી કે આ તો બધું ખોટું મંડાણ થયું હતું. આખો દિવસ કાળી મજૂરી કરી અને મજૂર વર્ગનો માણસ તે ગુણ્યું ફેરવે છે. એવી મજૂરી કરી કરીને થાકીને એટલો બધો શરીરમાં થાક લાગી ગયો, હવે તો ગમે આડો થઈ જાવ. પણ બિચારાને વિશ્રાંતિ લેવાય હરખું ઘર નહોતું. ગામ બહાર નીકળી એક ઝાડવાનો ઓથ લઈ ટેકો દઈ પાણાનું ઓસીકું કરી જમાવી. બહુ થાકેલો ઊંઘ તરત આવી ગઈ. હવે ઊંઘ આવીને એમાં સ્વપ્ન શરૂ થયું. સૂતો છે ત્યાં જાણે 4-5 જણા આમથી ભાગ દોડતા દોડતા આવે. એટલે ભાગો 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 ભાગો. એ ભાગવા માંડો, હડકાઈ કૂતરું થયું. ભાગ્યો તો ભાગ્યો, પણ એક ગામ મૂકી દીધું, બીજું ગામ મૂકી દીધું, ત્રીજું મૂકી દીધું, 5મું મૂકી દીધું. કેટલે વહી ગયો કઈ ખબર ન રહી. એમાં કોઈ ગામ આવ્યું ને હવાર થવા આવ્યું. દરવાજો બંધ છે, દરવાજો ઉઘડવાની રાહ જોવે છે. જ્યાં દરવાજો ઉઘડ્યો ત્યાં તો ગાજતે વાજતે ભાઈ ઢોલ ને નગારા શરણાઈઓ આગે છે. અને ગામેડું નીકળ્યું. આને પૂછ્યું શું છે? અરે શું છે ની ક્યાં કરો છો? અમારે રાજા ગુજરી ગયા છે ને એક એ લખાણ મૂકતા ગયા હતા કે આ વાર ને આ તારીખે તમે ગામ લોકો વાજતે ગાજતે બહાર નીકળજો. દરવાજો ઉઘડતા પેલો માણસ નીકળે એને રાજા બનાવજો. તું અમારો રાજા. રાજાએ કીધું છે કે એને રાજા બનાવજો, મારી દીકરી એને પરણાવજો. હા તો આને હરખ નો પાપા એ કામ થઈ ગયો તો ભલે અડકાયું થયું, મજો થઈ ગયો ને. એ ભાઈ રાજ દરબારમાં લઈ ગયા ને ક્યાં દાઢી બાડી કરી નાખો, અમો નમો કરો, રાજા બનાવો છે. એ ભાઈ નવરાયો ધોવરાયો હજામત કરાવીને ભાઈ ની તો રાજા થાય સારું થઈ, મજા આવી ગઈ. રાજાના વસ્ત્રો ધારણ કરાવીને સિંહાસન ઉપર બેહારી દીધો. રાજાના કેવા પ્રમાણે આનું લગ્ન કરી દીધું. આ તો રાજ કરે છે. દાડા પછી દાડો જતા ભગવાનની દયાથી 2-3 રાજકુંવરો એટલે દીકરાઓ થયા. જોત જોતામાં 10-15 વર્ષ વયા ગયા આનંદમાં સપનામાં. 15 વર્ષે પાડોશી રાજા સડાઈ કરીને આવ્યો ને ભાઈ કાળના વાજિત્રો મીંડા વાગવા, મીંડા બંદૂકોના ભડાકા બોલવાને. હા મજાનો ખાલો આને, કારણ કે ગુણ ઉપાડવાનો વિષય હતો, કઈ બાંધવાનો નહોતો.
હવે વ્યારો આટાળોથી તો ટેટોડો કર્યો, પણ હવે હું કરવું? જોઉં તો ખરો, કોઈ દી જોયું નથી પાળ કેવું ચડી આવે. બારો નીકળ્યો અને ભાઈ બંદૂકોના ભડાકા બોલે છે, જબરદસ્ત લાવ લશ્કર. એને વિચાર કર્યો કે આપણે આને પૂગી નહીં ભાઈ, મંડી ભાગવા. આને તો મુઠ્ઠી વાળી, મને ખબર પડી કે આવડો આ રાજા જ ભાગી જાય. તે ઓલા થયા વાહે ભાઈ, હાથમાં ભાલા તલવારનું રહી ગયું છે. લગાભગા થયું, મારો મારો કરતા ઘા મારવા ગયા ને રાડ નખાય. ઓયમાં ત્યાં તો ઈનો વડલો પાણા નો ઓછી નથી કરી કે જાગ્યો તો ખબર પડી કે આ બધું ખોટું મંડાઈ ગયું. અટાણે ગુણું હારવા જ જવાનું. રાજા બાજા કેવો સપનવત હોય ત્યાં સુધી સુખ થાય એવું સપન આવે તો સાચું લાગે, અને કઈ દુઃખ થાય એવું લાગે તોય સાચું લાગે. એમ જ્યાં સુધી આ જીવનમાં પણ સાસા જાગ્યા નથી ત્યાં સુધી પણ આ ઓલું 2-3 મિનિટનું સપન અને આ 50-60 વર્ષનું સપન જ છે. જો નો જાગ્યા તો આપ જાગ્યા વીર સપન ના છે સિદ્ધાંત પ્રગટ કિયો. પોતે જાગ્યા વિના પોતાનું સપન મટતું નથી. બીજા જાગે તો આપણું સપન મટે નહીં. આપણું સપન મટાડવાને માટે આપણે જ જાગવું જોઈએ. તો એ જાગૃતિ કેવી રીતે આવે કે એ જાગૃતિ સદગુરુ કૃપામાં છે. જો સદગુરુ સંતની કૃપા થઈ જાય તો જાગૃતિ આવી જાય. અખા ભગતે કીધું ને કે અમે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, ન છોડ્યા સંસાર. સુતાનર નિંદ્રાથી જાગ્યા એટલે મટી ગયા સપના છારાગી. તો બરાબર અમને સમજાય છે કે જાગ્યા એટલે સપનું મટી ગયું, પણ હવે ઈ ગયો કે તમે જાગ્યા કેમ, અમારે જાગવું છે પણ આવડી આ બળ કરી ગઈ. કોક ગોકા મારે તો એમ થાય કે હજી ઘડી ખુવા દે તો સારું. એવી એ નીંદરે જમાવટ કરી છે, એવો ઘેરો ગાયલો છે. એ જાગવા તૈયારી કરી પણ કોણ જાણે નાડે ને ઢીલી કરી નાખી છે. એટલે ઉમળકા મારી તો ઉઠવાનું મન નો થાય એવો આ નિંદ્રા એ ઘેરો ગાયલો છે. તો તમે કેમ જાગ્યા ઈ વાત કરો. જાગે એટલે સ્વપ્ન મટે એ તો સમજાય છે કે જાગવાનું કેવી રીતે જાગ્યા કે સદગુરુ કૃપાથી કૃપાના અંતરથી છૂટ્યા ગોલા જ્ઞાન મિલાયા. આડ અટક શવ ફોડ કે નિશ્રા અને અજ્ઞાન તો દૂરથી ઉડાયા. સદગુરુએ કૃપા કરી અને જ્યારે જ્ઞાન રૂપી ગોળા માર્યા ત્યારે જાગી ગયો. ત્યારે એ આવરણ ભેદાઈ ગયું. એટલે જાગૃતિ એ કોઈ જેવી તેવી વાત નથી. જાગૃતિ સદગુરુ કૃપામાં રહેલી છે, જેના ઉપર દયાળુ સદગુરુ સંતની કૃપા થઈ, એની કૃપા દ્રષ્ટિ ફરી, એની મહાનિંદ્રા ઉડી ગઈ, એને જાગૃતિ આવી ગઈ. બાકી જાગ્યા વિના તમે ગમે એ કર્મ કરો પણ જીવન મુક્તિની પ્રતીતિ નથી. નહીં તપ છે ઓર વૈદિક કર્મે. દાન પૂન ઉપકાર કરે, સ્વપ્ન અવસ્થામાં અજ્ઞાન અવસ્થાની અંદર જપ કરે, તપ કરે, વ્રત કરે, નિયમો પાળે, પણ જાગ્યા વિના યથાર્થ સમજણ વિના જીવન મુક્તિની પ્રતીતિ નથી. નહીં તપસે ઓર વૈદિક કર્મે. દાન પૂન ઉપકાર કરે, ગમે એટલી આ ઇન્દ્રિયોને તિતિક્ષા આપે, જેને તપ કહે છે. આંખે પાટા બાંધે, કાનમાં ટાટા મારે, ભૂખ્યા રહીએ ને પંચધૂણી તાપે ને એવી કઈ પ્રકારની તિતિક્ષાઓ, પણ એમાંથી
શ્રમ સિવાયનું બીજું ફળ મળતું નથી. નહીં તપસે ઓર વૈદિક કર્મે. કદાચ વિધિશર વેદોક્ત કાંઈ ભૂલભાલ ન આવે એવી રીતના કર્મ કરે તો જેવું સારું કર્મ કરે એવું જરૂર ફળ મળે છે. કોઈ કર્મ વાંચ્યું નથી, જરૂર ફળ આપે છે, પણ આ તો મોક્ષ માટેની વાત છે. એટલું સમજાય ને આપણને કે કેરી ખાવી હોય તો આંબાને સેવવો જોઈએ. પછી કેરીની આશાએ બીજા કોઈ સારું વૃક્ષ જોઈને એનું સેવન કરો તો એમાં કેરી ન મળે, એમાં આવતું હોય એ ફળ મળે. પણ કેરીની જ ઈચ્છા રાખતા હો તો આંબાનું જ સેવન કરવું જોઈએ. એમ જીવન મુક્તિની પ્રતીતિ માટે તો જો જાગૃતિ આવી જાય સદગુરુ સંતની કૃપાએ અને મહાનિંદ્રા ઉડી જાય તો જીવન પોતાનું સદાને માટે મુક્ત છે એની ઓળખાણ થઈ જાય તો ભટકાર મટી જાય. બાકી જેવા જેવા શુભ કર્મ કરે એનું શુભ ફળ મળે છે. નહીં તપસે ઓર વૈદિક કર્મે દાન પુન ઉપકાર કરે. એ તો જબ તક પુણ્ય દાન કરે કર્મ કરે એવા ફળ મળે. પણ આપ સ્વરૂપને જાણ્યા વિના કોઈ મોક્ષ પદમાં તો નહીં મળે. માટે સદગુરુ સેવી કોઈ સાર શોધી લ્યો સોહમ સ્વરૂપ નિજ પદે. દાસ લાવું સદગુરુ વિના દોખો મનનો નહીં મટે. અસરત દેખા દુનિયા में बात बात के उपाय करे लिया पत्थर ना नाव साथ में ही भवसागर तो केम तरे. ले नहीं तपसे और वैदिक कर्मे दान पुन उपकार करे. स्वस्वरूप सुख नहीं वेद में वो तो संत चरण सेवा से रह्यो. स्वस्वरूप नो ए निज स्वरूप नो सुख तो सदगुरु संतनी सेवा थकी एनी कृपा थकी प्राप्त थाय छे. માટે ભલે શાસ્ત્ર પઢે મુખ પાઠ કરીને યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો. પણ આત્મ બ્રહ્મ જાનત નાહી તો મુક્તિ પદ દૂર રહ્યો. શાસ્ત્રો પઠન પાઠન કરી મુખ પાઠ કરી જાય અને વિધિસર યજ્ઞ યગાદિ કરે તો જેવો એ કર્મ કરે એવું એનું ફળ મળે. યજ્ઞ છે દેવ પ્રસન્ન કિયો પણ છતાંય આત્મ બ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ દૂર રહ્યો. નિજ આત્મ સ્વરૂપની ભાન વિના એ મુક્તિ પદ તો દૂર રહ્યું છે. એવા જિંદગી આખી કદાચ ગમે એવા મોટા મોટા એ વિવિધ પ્રકારના કર્મ કરે પણ આત્મ સ્વરૂપને જાણ્યા વિના જીવન મુક્તિની પ્રતીતિ નથી. અને એ પ્રતીતિ વિના કોઈ જીવનો વટકાર મટતો નથી ને ત્યાં સુધી નિવેડો આવતો નથી. માટે જે દેહ મન કર્મ છે પર આત્મા સાક્ષી રૂપે જેહી રહ્યો. સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કયો. દેહથી મનથી કર્મથી જે પર સાક્ષી રૂપે રહેલો છે એ મન બુદ્ધિને એનાથી જ પ્રેરણા મળે છે. જે સાક્ષી રૂપે રહેલો છે એને ઓળખી લે એ જીવન મુક્તિની પ્રતીતિ કરી લે. પણ એને ઓળખવાને માટે અન્ય ઉપચારો કરવા દેવા દે. એને માટે એક જ સાધન સિદ્ધ કરી લે. એને માટે એક જ એ વાત લક્ષ્યમાં રાખ કે સદગુરુનું શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કયો. એની જ એ આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાને માટે સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કરી લે. એ પદ પારખવાને માટે એ 10 અવતારે ગુરુ કીના. ગુરુ બિન કોઈ નરસિંહના નારદ મુનિએ ઢીમર ગુરુ કીના મિટાવી 84 પરમ પદ દીના. 10 અવતારે એ ગુરુ ગાજેલા ગુરુજી તો ફેરે આપે એકેલા. હે સર્વ ઋષિ મુનિઓ ક્યો સંતો ક્યો ભક્તો ક્યો કે
અવતારો કયો આ પદને પારખવાને માટે સર્વએ સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કર્યું છે. માટે આપણે પણ જરૂર એ લક્ષ્ય ધ્યાનમાં રાખીને એ જ ઉપાય અજમાવવો જોઈએ. અન્ય ઉપાયો કરવા નકામા છે. સદગુરુનું શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કયો. સરળ સહેલો એ ઉત્તમમાં ઉત્તમ જીવન મુક્તિને પામવા માટેનો જો ઉપાય હોય તો સદગુરુ સંતનું ચરણ છે. એ સહેલામાં સહેલી વાત. બાકી સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. સદગુરુના સમાગમ વિના કોઈ એ નિજ સ્વરૂપની ભાન કરી શક્યું નથી. સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. હરદમ મેં સદગુરુ કો પરખી દાસ લાભુ કો ગોત દિયો. તો એ અનહદ ઉપકાર કરનાર તારણહાર તુમડા હોય આ જગતમાં તો દયાળુ સદગુરુ સંત છે, જેને દયા કરી નહીં. એ મહાપુરુષ સદગુરુ મળ્યા, એનો સર્વ ભટકાર મટી ગયો, એનો નિવેડો આવી ગયો છે. એ સદગુરુના ગમે એટલા ગુણ ગાઈ તો ઓછા ઓછા ને ઓછા છે.
તપે તાપે જીવ જ્યાં ત્યાં દાવા નળે ત્રિવિધિના તપે તાપે જીવ જ્યાં ત્યાં બનીને બાર મેં ગુરસ્તી બનીને બાર મેં ગુરસ્તી બસાવી બાર હે તારા બનીને બાર મેં ગુરસ્તી બસાવી બાર હે તારા ઓ વાલા સદગુરુ દેવા વખાણું ગુણ કેવું તેરા सकल आधार तुम केरो अंतर्यामी आप हो मेरा નાગલોક વિશે પધારીને જગત જન્મી પીનારા નાગલોક વિશે પધારીને જગત જન્મી પીનારા જગત જન્મી પીનારા છોડાવીને વિષય વ્યાલી છોડાવી વિષય વિષ પ્યાલી વહાવીને અમૃત જારા છોડાવી વિષય વિષ પ્યાલી વહાવીને અમૃત જારા ઓ વાલા સદગુરુ દેવા વખાણું ગુણ કેમ તેરા સકલ આધાર તુમ કેરો अंतर्यामी आप हो मेरा અપાર અવગુણ અયમ દિલના ન જોશો દ્રષ્ટિએ તારા અપાર અવગુણ અયમ દિલના એ ના જોશો દ્રષ્ટિએ તારા રાખી કરુણામય દ્રષ્ટિ એ રાખી કરુણામય દ્રષ્ટિ લાભ લઈ આપ શરણોમાં રાખી કરુણામય દ્રષ્ટિ લાભ લઈ આપ શરણોમાં
आधार चमके दो अंतर्यामी आप हो मेरा अंतर्यामी आप हो मेरा सत्य गुरुदेव